વાત કરીશું ઓગસ્ટ 2025ના માસિક રાશિફળની અને આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ તથા વૃષભ રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વર્ષ 2025નો આવનારો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનો તમારા માટે કેવો રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે, બધું વિગતવાર વિસ્તારથી જણાવીશું। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। આપ અમારી ચેનલમાં નવા છો અથવા આપે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। એ પહેલા આપ જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે અમારો સંપર્ક સાધવા ઈચ્છતા હો તો સંપર્ક કરી શકો છો। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો આ મહિને સૂર્ય 17 ઓગસ્ટથી સિંહ રાશિમાં ગોચર કરશે, તો 26 જુલાઈથી શુક્ર મિથુન રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 22 જૂનથી કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે અને મંગળ 28 જુલાઈથી કન્યા રાશિમાં ગોચર કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે આવો જાણીએ। સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિના જાતકોની। તો ઓગસ્ટ 2025નો મહિનો મેષ રાશિના લોકો માટે મિશ્ર પરંતુ સરેરાશ કરતા સારા પરિણામો લાવી શકે છે। આ મહિનાના પહેલા ભાગમાં સૂર્યનું ગોચર તમારા ચોથા ભાવમાં રહેશે, જે સામાન્ય રીતે સારું માનવામાં આવતું નથી, જ્યારે મહિનાના બીજા ભાગમાં સૂર્યનું ગોચર તમારા પાંચમા ભાવમાં રહેશે। જો કે પાંચમા ભાવમાં સૂર્યનું ગોચર પણ સારું માનવામાં આવતું નથી, પરંતુ સૂર્ય પોતાની રાશિમાં હોવાથી કેટલાક સારા પરિણામો આપી શકશે। તેથી મહિનાના બીજા ભાગમાં આપણે સૂર્ય તરફથી સમાન પરિણામોની અપેક્ષા રાખી શકીએ છીએ। મંગળનો ગોચર આ મહિના દરમિયાન તમારા છઠ્ઠા ભાવમાં રહેશે, જે સામાન્ય રીતે અનુકૂળ પરિણામો આપવા માંગશે। બુધનું ગોચર 30 ઓગસ્ટ સુધી તમારા ચોથા ભાવમાં રહેશે, ત્યારબાદ તે પાંચમા ભાવમાં જશે। આવી પરિસ્થિતિમાં બુધ ગ્રહ આ મહિને મોટા ભાગે તમને અનુકૂળ પરિણામો આપવા લાગશે। ગુરુનું ગોચર મિથુન રાશિમાં તમારા ત્રીજા ભાવમાં રહેશે। તે જ સમયે ગુરુ 13 ઓગસ્ટ સુધી રાહુના નક્ષત્રમાં અને પછી ગુરુના નક્ષત્રમાં એટલે કે પોતાના જ નક્ષત્રમાં રહેશે। આવી સ્થિતિમાં ગુરુ તરફથી મિશ્ર પરિણામોની અપેક્ષા રાખી શકાય છે, પરંતુ જો સરખામણી કરવામાં આવે તો 13 ઓગસ્ટ પછી પરિણામો તુલનાત્મક રીતે સારા તમને મળી શકે છે। શુક્ર 21 ઓગસ્ટ સુધી તમારા ત્રીજા ભાવમાં અને ત્યારબાદ ચોથા ભાવમાં રહેશે, તેથી શુક્ર સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામો આપતો રહેશે। શનિનું ગોચર મીન રાશિમાં એટલે કે તમારા 12મા ભાવમાં છે। શનિ પોતાના નક્ષત્રમાં રહેશે અને તે જ સમયે તે 3 ઓગસ્ટ સુધી કેતુના ઉપનક્ષત્રમાં અને પછી બુધના ઉપનક્ષત્રમાં રહેશે। આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે શનિ તરફથી અનુકૂળતાની અપેક્ષા રાખવી જોઈએ નહીં, પરંતુ 3 ઓગસ્ટ પછી કેટલાક કિસ્સાઓમાં શનિ દ્વારા કેટલાક અનુકૂળ પરિણામો તમને મળી શકે છે। મેષ રાશિના જાતકો, રાહુનું ગોચર કુંભ રાશિમાં તમારા લાભ ભાવમાં રહેશે। રાહુ ગુરુના નક્ષત્રમાં હોવાથી સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામો આપવા માંગશે। તો બીજી બાજુ કેતુનું ગોચર તમારા પાંચમા ભાવમાં સિંહ રાશિમાં શુક્રના નક્ષત્રમાં છે। કેતુ 4 ઓગસ્ટ સુધી પોતાના ઉપનક્ષત્રમાં અને પછી બુધના ઉપનક્ષત્રમાં રહેશે। આવી પરિસ્થિતિમાં કેતુ તરફથી મિશ્ર પરિણામોની આ મહિને અપેક્ષા રાખી શકાય છે। આ રીતે ઓગસ્ટ 2025નો મહિનો મેષ લગ્ન અથવા મેષ રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો આપી શકે છે। કેટલાક કિસ્સાઓમાં પરિણામો સરેરાશ કરતા સારા પણ તમારા માટે બની શકે છે, હોઈ શકે છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિના જાતકોની। ઓગસ્ટ મહિનાના રાશિફળ અનુસાર આ મહિનો તમને સામાન્ય રીતે સરેરાશ કરતા સારા પરિણામો આપી શકે છે। આ મહિનાના પહેલા ભાગમાં સૂર્યનું ગોચર તમારા ત્રીજા ભાવમાં રહેશે, જે સામાન્ય રીતે તમને સારા પરિણામો આપશે। 17 ઓગસ્ટ પછી સૂર્યનું ગોચર તમારા ચોથા ભાવમાં રહેશે। આ સમયગાળા દરમિયાન પરિણામો નબળા રહી શકે છે। મંગળનું ગોચર આખા મહિના દરમિયાન તમારા પાંચમા ભાવમાં છે, તેને અનુકૂળ ગોચર ગણવામાં આવશે નહીં। બુધનું ગોચર 30 ઓગસ્ટ સુધી ત્રીજા ભાવમાં રહેશે, જે સામાન્ય રીતે અનુકૂળ માનવામાં આવશે નહીં, પરંતુ 30 ઓગસ્ટ પછી એટલે કે મહિનાના લગભગ 1 દિવસ માટે બુધનું ગોચર અનુકૂળ તમારા માટે રહેશે। એટલે કે મોટા ભાગે બુધ તમને અનુકૂળ પરિણામો આપી શકશે નહીં। ગુરુનું ગોચર બીજા ભાવમાં છે, તે સામાન્ય રીતે અનુકૂળ ગોચર માનવામાં આવે છે, પરંતુ રાહુના પ્રભાવને કારણે 13 ઓગસ્ટ સુધી અનુકૂળતા ગ્રાફમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે, જ્યારે 13 ઓગસ્ટ પછી પરિણામો ખૂબ સારા તમારા માટે આવી શકે છે। શુક્ર
21 ઓગસ્ટ સુધી તમારા બીજા ભાવમાં અને ત્યારબાદ તમારા ત્રીજા ભાવમાં ગોચર કરશે. આ રીતે શુક્ર સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામો આપવા લાગશે. શનિનું ગોચર લાભ ભાવમાં છે એટલે કે તે સારી સ્થિતિમાં છે, પરંતુ વક્રી હોવાને કારણે શુભતાના ગ્રાફમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. તેમ છતાં આપણે શનિ તરફથી અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકીએ છીએ. રાહુ તમારા 10મા ભાવમાં કુંભ રાશિમાં અને ગુરુના નક્ષત્રમાં રહેશે. જો કે 10મ ભાવમાં રાહુનું ગોચર ખૂબ સારું માનવામાં આવતું નથી, પરંતુ ગુરુ નક્ષત્રમાં હોવાના કારણે રાહુ પણ કેટલાક કિસ્સાઓમાં અનુકૂળ પરિણામો તમને આપી શકે છે. તો બીજી બાજુ કેતુ તમારા 4થા ભાવમાં ગોચર કરશે અને શુક્રના નક્ષત્રમાં રહેશે. આવી સ્થિતિમાં કેતુ પણ કેટલાક કિસ્સાઓમાં અનુકૂળ પરિણામો આપી શકે છે. જો કે મોટાભાગના કિસ્સાઓમાં કેતુ પાસેથી અનુકૂળતાની અપેક્ષા રાખવી જોઈએ નહીં, પરંતુ કેટલાક કિસ્સાઓમાં શુક્રના પ્રભાવને કારણે કેતુ પણ સારા પરિણામો આપી શકે છે. જો આપણે આ બધી પરિસ્થિતિઓને એકસાથે જોઈએ તો આ મહિને પરિણામો સરેરાશ કરતાં ઘણા સારા તમારા માટે હોઈ શકે છે. ભલે બધા કિસ્સાઓમાં પરિણામો અનુકૂળ ન હોય, પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં તમે અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકો છો. તો મેષ તથા વૃષભ રાશિના જાતકો, આ રહ્યું તમારા માટેનું ઓગસ્ટ 2025નું ગ્રહ ગોચર અને એના મળનારા સરેરાશ પરિણામો. તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે, મંતવ્ય શું છે, કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. જ્યોતિષી માર્ગદર્શન માટે અમારો સંપર્ક અવશ્યથી આપ કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.